આજે આપણે લાઈફ સ્કિલ મેળાના ટોકશોના રંગમંચ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઇન્ટરનેટ અને ટેકનોલોજી, આશીર્વાદ કે અભિશાપ તે વિશે ચર્ચા કરીશું। ટેકનોલોજી અને આપણી આસપાસ સ્ક્રીન, સ્માર્ટફોન અને વાઈફાઈ દેખાય છે, શું તેને આપણી જિંદગી સરળ બનાવી છે કે પછી મુશ્કેલીઓ વધારે છે? આ મુદ્દા પર ચર્ચા કરવા આપણી સાથે પ્રિયાંશી, મોક્ષા અને હીર છે। પ્રિયાંશી, તને શું લાગે છે, ઇન્ટરનેટે આપણે શું આપ્યું છે? રીતિકા, મારું કહેવું છે કે ઇન્ટરનેટ એક વરદાન રૂપી છે। આપણે એક ક્લિક પરથી આખા દુનિયાભરની માહિતી મેળવી શકીએ છીએ। કોરોના સમયે આપણા પાસે ઇન્ટરનેટ ન હોત તો આપણું ભણતર અટકી ગયું હોત। આજે આપણે ગૂગલ, યુટ્યુબ અને ઓનલાઈન ક્લાસ દ્વારા ઘરે બેઠા ગમે તે શીખી શકીએ છીએ અને આપણે આપણા દૂર રહેતા સંબંધીઓ સાથે વિડીયો કોલ દ્વારા વાતચીત પણ કરી શકીએ છીએ। આવી રીતે સમય અને શ્રમ બંનેની બચત થાય છે। વાહ પ્રિયાંશી, પણ મોક્ષા, તું આ વાત સાથે પૂરી સહમત છે? પ્રિયાંશીની વાત સાચી છે, પણ એનું બીજું પાસું ખૂબ જ ભયંકર છે। ઘણા બાળકો જે રમતગમતના મેદાન છોડી મોબાઈલમાં ગેમ્સ રમે છે। ઓનલાઈન ગેમિંગ અને સોશિયલ મીડિયાની વધતી જતી લતને કારણે આંખોમાં નંબર આવવા, માનસિક તણાવ અને ઊંઘ ના આવી જેવી સમસ્યાઓ વધી રહી છે। સાયબર ક્રાઇમ, ઓનલાઈન ઠગાઈ અને ખોટી માહિતી લોકોને ફેલાવી ગુમરાહ કરવામાં આવે છે। આ શું બધું અભિશાપ નથી? લોકો એકબીજાને મળી શકતા નથી અને ફેસ ટુ ફેસ વાતો નથી કરી શકતા, જેનાથી લોકો એકલા પડી રહ્યા છે। બંનેના વિચારો ખૂબ સરસ છે। તો હીર, તે આ બંને બહેનોનું સાંભળ્યું। એક તરફ જ્ઞાનનો ભંડાર છે તો બીજી તરફ લત અને નુકસાન। તારું આ બાબતે શું કહેવું છે? ટેકનોલોજી અને ઇન્ટરનેટ એક નિર્જીવ વસ્તુ છે। તેનો ઉપયોગ કરનાર તે આશીર્વાદરૂપ છે કે અભિશાપ, તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ પણ જાણે છે। આપણે છરીનો ઉપયોગ શાકભાજી કાપવા માટે કરીએ તો તે ઉપયોગી છે અને કોઈને મારવામાં કરીએ તો તે નુકસાનકારક છે। ટેકનોલોજી એક અદ્ભુત સાધન છે। તેનો સ્માર્ટલી ઉપયોગ આપણે ભણવા, નવું શીખવા કે કોઈ કોમ્યુનિકેશન માટે કરીએ તો તે ઉપયોગી છે, પરંતુ તે આપણો સમય વેડફે, આપણે ગુલામ બનાવી દે તો તે નુકસાનકારક છે। તો હીર, બાળકો અને યુવાનો માટે આમાંથી શું લાઈફ સ્કિલ શીખવા મળે છે? સૌથી મહત્વની સ્કિલ છે સ્વનિયંત્રણ અને ડિજિટલ ડિટોક્સ। દિવસમાં 1 કે 2 કલાક જ સ્ક્રીન ટાઈમ રાખો, ઓનલાઈન સુરક્ષાના નિયમો પાળો અને આપણે જે કરીએ છીએ તેના પર ધ્યાન રાખો અને વર્ચ્યુઅલ દુનિયા કરતાં વાસ્તવિક દુનિયા પર વધુ જોડાઓ। હીરે ખૂબ સરસ વાત કરી। તો દર્શક મિત્રો, આજનો આ સાર છે, આપણને ઇન્ટરનેટને સેવક બનાવવું જોઈએ, તેના માલિક કે ગુલામ ન બનવું જોઈએ। આજના ટોક શોમાં ભાગ લેવા બદલ પ્રિયાંશી, મોક્ષા અને હીરનો આભાર। થેન્ક યુ।